નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ડોલરની સમક અને માની યાદ. અમદાવાદ જિલ્લાના એક નાના ગામમાં હિતેશ પટેલ નામનો યુવક રહેતો હતો. ગરીબ પરિવાર હતો, પરંતુ સપના ખૂબ મોટા હતા. તેના પિતા ખેડૂત અને મા શારદાબેન ગૃહિણી હતા. હિતેશ બાળપણથી જ કહેતો, "માં, એક દિવસ હું અમેરિકા જઈશ અને તમને ગર્વ કરાવીશ." શારદાબેન હસીને કહેતા, "બેટા, ગમે ત્યાં જા, પણ તારા સંસ્કાર ક્યારેય ભૂલતો નહીં." સમય પસાર થયો. હિતેશે મહેનત કરીને એન્જિનિયરિંગ પૂરું કર્યું અને આખરે તેને અમેરિકાની મોટી કંપનીમાં નોકરી મળી. આખા ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. એરપોર્ટ પર વિદાય લેતી વખતે શારદાબેનની આંખોમાં આંસુ હતા. "બેટા, તું જતો રહ્યો પછી આ ઘર ખાલી થઈ જશે." હિતેશે માને ગળે લગાવી કહ્યું, "માં, થોડા વર્ષમાં તમને પણ અમેરિકા લઈ જઈશ." અમેરિકા પહોંચ્યા પછી શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. નાની રૂમમાં રહેવું, લાંબા કલાકો કામ કરવું અને એકલતા સહન કરવી. પરંતુ ધીમે ધીમે તેની મહેનત રંગ લાવી. મોટો પગાર, સુંદર ઘર અને લક્ઝરી કાર. હિતેશનું જીવન બદલાઈ ગયું. શરૂઆતમાં રોજ માને વિડીયો કોલ કરતો, પછી અઠવાડિયામાં એકવાર અને પછી મહિનામાં એકવાર. શારદાબેન દરરોજ સાંજે ફોન પાસે બેસીને દીકરાના કોલની રાહ જોતા. ગામના લોકો પૂછતા, "હિતેશ ક્યારે આવશે?" તેઓ હંમેશા ગર્વથી કહેતા, "મારો દીકરો અમેરિકા ગયો, મોટો માણસ બની ગયો છે." પણ રાત્રે એકલા હોય ત્યારે દીકરાની યાદમાં રડી પડતા. એક દિવસ શારદાબેનને હાર્ટની ગંભીર તકલીફ થઈ. ડોક્ટરે કહ્યું, તેમને ખાસ સારવારની જરૂર છે. પિતાએ તરત જ હિતેશને ફોન કર્યો, પણ હિતેશ એક મહત્વનું બિઝનેસ પ્રોજેક્ટમાં વ્યસ્ત હતો. "પપ્પા, થોડા દિવસમાં આવીશ." દિવસો પસાર થયા. એક રાત્રે અમેરિકામાં ભારે બરફવર્ષા થઈ રહી હતી. હિતેશ ઓફિસમાંથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે ભારતમાંથી ફોન આવ્યો. સામેથી તેના પિતાનો ધ્રુજતો અવાજ હતો, "બેટા, તારી માં હવે નથી." હિતેશના પગ નીચેની જમીન સરકી ગઈ. તે રસ્તા પર જ બેસી ગયો. આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તે તરત જ ભારત જવા નીકળ્યો. ગામ પહોંચ્યો ત્યારે આખું ગામ શોકમાં હતું. માની તસવીર સામે દીવો બળતો હતો. હિતેશ તૂટી ગયો. અંતિમ વિધિ પછી એક વૃદ્ધ કાકાએ તેને એક ડાયરી આપી. "આ તારી માએ તારા માટે લખી હતી." હિતેશે ડાયરી ખોલી. પહેલા પાના પર લખેલું હતું, "આજે હિતેશ અમેરિકા ગયો. ભગવાન તેને હંમેશા ખુશ રાખે." બીજા પાના પર, "આજે હિતેશનો ફોન આવ્યો. ખૂબ ખુશ લાગી રહ્યું હતું." આગળના પાનામાં, "આજે 3 મહિના થયા, દીકરાનો ફોન નથી આવ્યો. આજે તેનો જન્મદિવસ છે. ભગવાન તેને લાંબુ આયુષ્ય આપે. આજે ખૂબ યાદ આવ્યું." દરેક પાના સાથે હિતેશના આંસુ વધી રહ્યા હતા. છેલ્લા પાના પર લખેલું હતું, "મારા વહાલા હિતેશ, જો તું આ વાંચી રહ્યો છે તો કદાચ હું તારી પાસે નથી. મને તારા પર ગર્વ છે, પણ એક વાત યાદ રાખજે. ડોલર કમાવા સરળ છે, સંબંધો કમાવા મુશ્કેલ છે. જીવનમાં એટલા વ્યસ્ત ન બની જજો કે પોતાના લોકો માટે સમય ન બચે. હું તારી રાહ જોતી રહી, પણ તું ન આવ્યો. છતાં તું મારો શ્રેષ્ઠ દીકરો છે. ભગવાન તને હંમેશા ખુશ રાખે." આ વાંચીને હિતેશ ફૂટી ફૂટીને રડવા લાગ્યો. તે રાત્રે માની ખાલી ખાટલા પાસે બેઠો રહ્યો. સવારે તેણે જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો. અમેરિકા પાછો જઈને તેણે પોતાની નોકરી ચાલુ રાખી, પરંતુ હવે જીવનનો અર્થ બદલાઈ ગયો હતો. તે દર વર્ષે ભારત આવવા લાગ્યો.
ગામમાં વૃદ્ધાશ્રમ માટે દાન આપ્યું, ગરીબ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ શરૂ કરી અને પોતાની માના નામે શારદાબેન સેવા ટ્રસ્ટ બનાવ્યું. એક દિવસ અમેરિકામાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં તેને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો. ત્યાં એક યુવાને પૂછ્યું, સફળતાનું રહસ્ય શું છે? હિતેશે થોડા ક્ષણ મૌન રહ્યો, પછી કહ્યું, હું કરોડો ડોલર કમાયો, પરંતુ મારી માની સાથે વિતાવવાનો થોડોક સમય પણ પાછો ખરીદી શક્યો નહીં. હોલમાં બેઠેલા દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ. કાર્યક્રમ પૂરો થયા પછી ઘણા યુવાનો પોતાના માતા પિતાને ફોન કરવા લાગ્યા. વર્ષો પછી હિતેશ જ્યારે પણ અમેરિકા અને ભારત વચ્ચે મુસાફરી કરતો ત્યારે એક વાત હંમેશા યાદ રાખતો, પૈસા જીવન સરળ બનાવે છે, પરંતુ પરિવાર જીવન સુંદર બનાવે છે. અને દર વર્ષે માની પૂર્ણતિથિએ તે તેમની તસવીર સામે દીવો પ્રગટાવીને કહેતો, માં, આજે પણ હું તમારો જ દીકરો છું. મોડો સમજ્યો, પણ તમારી વાત સાચી હતી. આકાશ તરફ જોઈને તેની આંખોમાંથી આંસુ ટપકી પડતા, જાણે ક્યાંકથી માનો અવાજ આવતો હોય, ખુશ રહેજે બેટા,